હાલો મિત્રો, સ્વાગત છે તમારું એક ઓર વિડીયોમાં। આજ હું તમને ભાવનગર રોડે આવેલા મામાદેવના દર્શન કરાવવા જાઉં છું। મિત્રો, આ મામાદેવ ખાલી ફોટામાં એક વિરાજમાન છે, ફોટો એક છે મામાનો, અને ઘણા લોકો માને છે। બહુ અહીંયા ગુરુવારના દિવસે તમે જાઓ તો બહુ ભીડ હોય, પણ ખાલી એક ખીદડા પાસે મામાનો ઓટો છે અને ફોટો છે, બીજું કાંઈ છે નહીં મિત્રો। પણ તોય મામાની એટલી લીલા અપરંપાર છે કે બધું ધાર્યું કામ જેને માનતા રાખી, એક પિસ્તોલની માનતા રાખે છતાં એમનું કામ થઈ જાય છે મિત્રો। એવા મામાના દર્શન કરાવવા જાઉં છું મિત્રો। તો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દીજો, જેથી કરી તમને આવા વિડીયો જોવા મળે। મિત્રો, મામાના દર્શન કરાવું છું। જો આ ભાવનગરનો રોડ આવેલો છે મામાદેવનો, મામાદેવે તમને લઈ જાઉં છું મિત્રો। આ ભાવનગરનો રોડ આવેલો છે, આગળ મામાદેવના તમને દર્શન કરાવું છું। પણ ત્યાં સુધી મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકનને ઓલ પર સેટ કરીને રાખજો, જેથી કરી આવા મામાના દર્શન કરાવું। હરેક વિડીયો માતાજી અને ભગવાન ઉપર જ આવવાના છે। તો મિત્રો, જાણકારી પણ ઘણી બધી દઈશ। જેને દુઃખ હોય, જેને દુઃખ હોય તો મામાનો એક ખાલી સિગરેટ અહીંયા ખાલી મામાને તમે અર્પણ કરો, એક સિગરેટ પાવ એટલે તમારું મનોકામના બધી મામા પૂરી કરે છે। મિત્રો, જો આ મામાના દર્શન કરાવવાની વાત કરતો તો આ મામાદેવ છે, જોયો તમે જગ્યા કેટલી છે। આ બસ એક ફોટો છે અને એક ખીદડો છે, અહીંયા મામા બેઠેલા છે। પણ કહેવાય છે ને કે હાચ હોય અહીંયા કંઈ જરૂર નથી હોતું મોટા મંદિરની તે। તો મિત્રો, હાચ એટલું મામાનું છે કે તમે અહીંયા એક સિગરેટ માનો, તમારી બધી મનોકામના પૂરી થઈ જાય। જે તમારે દુઃખ હોય આયા મામા દૂર કરે છે। તો મિત્રો, વિડીયો જોઈજો એન્ડ સુધી। અને આ હું તમને પાકી જાણકારી દઉં તો ભાવનગર રોડ ઉપર મામાદેવનું મંદિર આવ્યું છે। રોડ ઉપર જ તે ભાવનગર ફાટક, બોટાદથી આવો એટલે સર્કલથી આવો એટલે ફાટક આવે, ફાટકની આગળ મામાદેવ આવેલા છે મિત્રો। તો વિડીયો એન્ડ તક જોઈજો, તમને બધાય જાણકારી દઉં છું આ મામાની। આ મામાદેવ એવા છે ને કે ઘણા બધા લોકોના દૂર કર્યા છે દુઃખ, ઘણા મામાએ પરચા પૂરેલા છે। આ રોડ ઉપર આવતા હતા ને એક્સિડન્ટ થઈ ગયું હતું, છતાં મામાએ ઊભા થવાની હાલત નથી, ફ્રેક્ચર પગ હાવ ભાંગી જ ગયો તો છતાં મામાદેવે પાટા બાંધીને સારું કરી દીધું હતું, ફ્રેક્ચરની ઓપરેશન કરાવવું નહોતું કર્યું। એવા અનેક પરચા મામાદેવે પૂરેલા છે મિત્રો। જે બાળક ન થતો હોય, બાળકની માનતાઈઓ આ મામા પાસેથી ઘણાએ લીધેલી છે। ઘણાને કામ ન થતું હોય, કામ થવા માંડ્યું, નોકરી નથી મળતી, નોકરીએ લાગી ગયા, ઘણા બધા એવા મામાદેવે પરચા પૂરેલા છે। તો તમારે પણ કોઈ પણ દુઃખ હોય તો આ મામાદેવને માનતા રાખીને જોઈ લો તમે। આ મામાદેવે ખાલી સિગરેટની માનતા રાખો છતાં તમારું કામ થઈ જાય, એવા મામાદેવ છે મિત્રો। આ મામાદેવે હું ઘણી વર્ષથી જાઉં છું, પણ ગુરુવારે જાઓ તો તમારે લાઈનમાં ઊભું રહેવું પડે મામાદેવના દર્શન કરવા। એટલા બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે, પણ તમે જોઈ શકો છો ખાલી કેટલી વસ્તુ છે અહીંયા। જુઓ તમે મામાદેવના બે ફોટા છે, છતાં એ ખીદડા ઉપર જુઓ તમે મિત્રો કેટલા નાળિયેર બાંધેલા છે, કેટલા લોકોએ માનતાઈ પૂરી થઈ અને નાળિયેર બાંધ્યા હોય કે નાળિયેરનું તોરણ કરી તો નાળિયેર બાંધ્યા છે। સિગરેટું બધા લોકો પાવા આવે છે, એટલે મિત્રો કામ બહુ કરે છે મામા। આ કહેતા નથી, જ્યાં શ્રદ્ધાને વિશ્વાસ હોય અહીંયા તો બધાય કામ થઈ જ જાય। તો શ્રદ્ધાને વિશ્વાસ રાખીને આ માનતા રાખી દો એટલે મામા તમારા બધાય દુઃખ દૂર કરે, એવા મામા છે આ। જોઈશો, જોવો હું તમને મામાદેવનો ખીદડો છે તમને દેખાડું, જુઓ કેટલી જગ્યામાં મામાદેવ આવેલા છે, તમે નજરે જુઓ મિત્રો,
કેટલી જગ્યામાં આવેલા છે મામાદેવ, ખાલી એટલી જગ્યામાં મામાદેવ આવેલા છે. પણ તમે એના પરચા જોઈશો ને, કોઈ પણ માણસને અહીંયા પૂછશો ને તો મામાનું મંદિર તમને દેખાડવા આવશે કે આ જગ્યાએ આવ્યું મામાદેવનું મંદિર. કે કોક અહીંયા એક્સિડન્ટ રોડ ઉપર ઘણા થયેલા છે, મામાદેવે બધાને બચાવી લીધા છે. જેથી કરીને મામાદેવને જ્યારે બેહાર્યા ને પછીના આ રોડે એક્સિડન્ટ થવાના ઓછા થઈ ગયા છે મિત્રો. અનેક પરચા મામાદેવે પૂર્યા છે. બધા લોકો પહેલાં કહેતા હતા કે આ જગ્યાએ બહુ એક્સિડન્ટ થતા હતા, પણ આ મામાદેવનું કે મંદિર કર્યું પછીના એક્સિડન્ટ થતા બંધ થઈ ગયા. હાલો મિત્રો, બીજા વિડીયો